જોગીની જમાલ જાનમાં આવ્યા છે ભૂત કેરાનાથ ભૂત કેરાનાથ દેવોનો ડાયરો ને જોગીની જમાલ જાનમાં આવ્યા ભૂત કેરાનાથ ભૂત કેરાનાથ હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે માળે હાલી જાય જાડેરી જાન હે માળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતી ને શંકર ભગવાન શંકર ભગવાન પરણે પાર્વતી ને ભોળા ભગવાન શિવ શંકર હર હર મહાદેવ ઉતારો આપ્યો છે મસાણ ની માય ચોળી બપૂતી ને સોળે શણગાર સજો શણગાર ઉતારો આપ્યો એને મહાણો નિમા સોળે ભભૂત છોડે છોડે શણગાર છોડે શણગાર હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે માળે હાલી જાય જાડેરી જાન હે માળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતી ને શંકર ભગવાન શંકર ભગવાન એવા પરણે પાર્વતી ને ભોળા ભગવાન શિવજી ભગવાન હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે હે વાગ્યા છે ઢોલ ને વાગે શરણાય ગીતડા બાઈ જોને એના રે ગાય એના રે ગાય વાગ્યા છે ઢોલ ને વાગી શરણ ગીતડા ગાય શિવજી ના ગાય શિવજી ના ગાય હાલો હે માળે જાય હાલો ને માળે હાલો હે માળે જાય હાલો ને માળે માળે હાલી જાય જાડેરી જાન હે માળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતી ને શંકર ભગવાન શંકર ભગવાન શિવ શંભો શિવ શંકર હે માંડવો ઉભો વર પોખાવે જાન
ભડકીને ભાગ્યા સોખા સાસુને જમાત સાસુને જમાત એવા ભડકી ભાગ્યા જોતા સાસુને જમા હાલો હે માળે જાઈ હાલો રે હે માળે હાલો હે માળે જાય હાલો ને હે માળે માળે હાલી જાય જાડેરી જાન હે માળે હાલી જાય જાડેરી જાન પરને પાર્વતી ને શંકર ભગવાન ભોળા ભગવાન શિવ શંભુ ઓ કૈલાસમાં ડમરો ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ વાગે શિવજીના ત્રણ લોક જાગે રે ડમરો ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક ગાજે ડમરું ડમ વાગે આકાશમાંથી અપ્સરાઓ આવે આકાશમાંથી અપ્સરાઓ આવે શિવજીને ફૂલડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે એવા શિવજીને ફૂલડે વધાવે રે ડમરું ડમ વાગે કૈલાસમાં ડમરો ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ હર હર શંભુ શિવ શંભુ ઓમ શાણમાંથી ભૂતડા આવે મસાણમાંથી ભૂતડાવયા એ શિવજીને ભભૂતિ લગાવે રે ડમરું ડમ ડમ વાગે શિવજીને ભભૂતિ લગાવે રે ડમરું વાગે કૈલાસમાં ડમરો ડમ ડમ વાગે એ નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન યગડ બમ નાથ વાગે ડમરો નાચે સદાશિવ આગે ભૈરો એવા નાચે સદા શિવ આગે વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે વન મારે મહાદેવનો ચેલો શંખલો વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે શંખલાની નાદ જોવા જાય રે માનવીઓ આલો રે મેળામાં મારે મહાદેવનો ચેલો શંખ ઓ ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક એ ફિર સે મૈયા પાર્વતી ને જમે બોલો નાથ અગડ બમ વાગે ડમરો નાચે સદા શિવ આગે ભૈરવ નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભેરો નાચે સદા શિવ નાચે સદા શિવ આગે ભેરો નાચે સદા શિવ આગે ભેરો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ આ શિવજીની દાન છે આ શિવજીની દાનમાં આટલો આનંદ આવ્યો છે અને શિવજીની દાનની અંદર આપણે પણ બધાએ ભાગ લીધો છે આવા જ શિવજીના લગ્નની અંદર જો આપણને આનંદ છે તો આનાથી પણ વધારે આનંદ રૂક્ષ્મણી વિવાહમાં હોવો જોઈએ એમાં પણ એટલો જ આનંદ અહીંયા માં પાર્વતીના લગ્ન છે અને ત્યાં માં રૂક્ષ્મણીના લગ્ન છે ભગવાન શિવજીનો વરઘોડો છે એ હિમાલયમાંથી નીકળ્યો છે આગળ ચડીદાર તરીકે ઇન્દ્ર રહ્યા છે વિષ્ણુ ભગવાન છે બ્રહ્માજી છે આ બધા ધીમે ધીમે ગંધર્વો છે અપ્સરાઓ છે આમ બધાની આખી જાન મોટી જાન થઈ છે જાન જ્યારે જે છે હિમાલય અને મેનાવતી એના નગરની અંદર જ્યારે આવી છે ત્યારે દેવો બધા વિચાર કરે છે દેવો કહે છે કે આણે આટલી બધી ભસ્મ લગાડી છે આટલી મોટી જટા છે પણ આજે એટલો બધો આનંદ છે તો આપણે જેમ 16 શણગારો બધું સજ્યું છે તો એમ આજે ભગવાન ભોળોનાથ જો શણગાર સજે તો વિશેષ સોનામાં સુગંધ દેવોની બધાની ઈચ્છા છે એટલે બ્રહ્માજી હતા વિષ્ણુ ભગવાનને કીધેલું છે કે એનો કાંઈક ઉપાય કરો એટલે વિષ્ણુ ભગવાને જેવી જાન જાતી હતી ને તો જાનની અંદર નારદજી વીણા લઈ અને કરતાલ લઈને આમ ત્યાં માટા મારતા હતા એટલે વિષ્ણુ ભગવાને કીધું એ નારદ એટલે નારદજી આવ્યા નારદજીને કીધેલું છે કે તમારે ઉપાય કરવાનો છે કે આજે ભગવાન શિવજી શણગાર છે નારદજી કે હું ઉપાય કરું પણ જો શિવજી ક્રોધિત થાય ને તો ઓલાને ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને મારી નાખે એ તાજું જ છે અને જો ફરી પાછા ક્રોધિત થયા અને ત્રીજું નેત્ર ખોલે તો એટલે વિષ્ણુ ભગવાન કહે તમારે ગમે એમ કરીને પ્રયત્ન કરવાનો છે એનું ત્રીજું લોચન અમે ખોલવા દેશું બંને જણા વચ્ચે વાત થઈ ગઈ શિવજીની જાન આગળ આવી નારદજીને તો એટલું જ જોતું હોય નારદજી જાનથી અલગ થઈ ગયા કોઈને ખબર ન પડે એમ અને મેનાવતી પાસે જઈને બેસી ગયા મેનાવતી પાસે બેહીને મીઠા મીઠી હોય વાતો કરવા આહા તમારી દીકરી કેટલી રૂપાળી કેટલી સરસ ફૂલ જેવી પણ તમે આ દીકરીનો હક પણ કર્યું જમાઈને જોયા છે એટલે મેનાવતી કે એમાં શું જોવાનું એમાં ભોળોનાથ કલ્યાણ એમાં આપણું કલ્યાણ જ હોય અને સારું જ હોય કે એમ તમે કયો એમને તમે જોયા તો કે ન જોઈ તો જોવા છે તો કે હાલો પેલા તમે જોઈ લો જો જમાઈ વ્યવસ્થિત લાગે તો આપણે હજી તમારી દીકરીને દેજો નહીતર આપણે કાંઈ હજી બગડ્યું મેનાવતીને કીધું એટલે મેનાવતીને શંકા કરશે એટલે નારદજી હતા મેનાવતીને લઈ અને એક બાજુ ખૂણામાં ઉભા રહી ગયા છે જેવા ખૂણામાં ઉભા એટલે ત્યાં જોયું તો ઇન્દ્ર નીકળ્યો છે હાથી ઉપર અંબાડી ઉપર બેઠા છે એટલા બધા સાથે છે ઇન્દ્રનો એટલો બધો શણગાર જોઈ અને મેનાવતીએ કીધું નારદજી આ મારા જમાઈ છે નારદજી કે નહીં આ તમારા જમાઈ નથી તો કે આ એની બધી સંપત્તિનું રક્ષણ કરનાર છે દેવોના અગ્રગણ્ય એટલે ઇન્દ્ર છે આગળ જ્યાં આગળ આવેલા એટલે વિષ્ણુ ભગવાન કે બધા લઈને નીકળ્યા એટલે કે હવે તો મારા જમાઈ છે કે ના
આ પણ તમારા જમાઈ નથી. તો કે તો આ કોણ છે? તો કે આ જે ખજાનચી છે, અને ખજાનચી છે એટલે એની પાસે જ ખજાનચી હોય એટલે તો એમાં તો કઈ ઘટે નહીં. એ છે આમ જ્યાં કીધું એટલે મેનાવતી, ઇન્દ્ર અને વિષ્ણુ આ બે ને જોયા એટલે મેનાવતીને એમ કે ઓહો આ આવા છે તો મારા સમય તો કેવાય છે. નારદજી કે હમણાં આવવા દો. વિષ્ણુ ભગવાન બ્રહ્માજી હવે તો આ મારા જમાઈ હોય તમે ના ન પાડતા. તો કે હજી આ તમારા જમાઈ નથી, તમે ઉતાવળા થાવ. તો કે કોણ છે? તો કે આ તો ગોર બાબા છે અને પરિણાવા તો જોવે ને જમાઈને. તો કે હા. તો કે આ વેદ મંત્ર બોલવા વાળા છે. તો કે ઓહો વેદ મંત્ર બોલવા વાળા અને એને આટલો શણગાર સજ્યો છે, આગળ ઓલા બે ગયા એની એટલી સંપત્તિ, અને આ બધા સંપત્તિ વાળા જો મારા જમાઈની જાનમાં આવ્યા હોય તો મારા જમાઈની કેટલી સંપત્તિ છે. નારદજી કે હમણાં આવવા દો. વળી પાછા ગંધર્વો અને અપ્સરાઓ નીકળ્યા. તો કે હવે આમાંથી તો મારો જમાઈ હોવો જ જોઈએ. તો કે ના, આ તમારા જમાઈ આમાંથી કોઈ નથી. કે તો કે આ તો બધા છે તમારી જમાઈની આજુબાજુમાં પ્રસન્ન કરવા માટે થઈને ગીત ગાવા વાળા છે. તો કે ઓ હા આવા છે તો મારા જમાઈ. તો નારદજી કે હમણાં આવવા જોઈએ. આમ જ્યાં વિચાર કરતા હતા જેવા ગંધર્વો અને અપ્સરાઓને ગયા ને તો એવા સમયની અંદર મીંડા ભૂતડા પેતડા મીંડા આવવા એટલે એના વચ્ચે ત્યાં આંખો બંધ કરી ગયા. નારદજી કે નારદજી આ બધા મારા જમાઈની ધાનની અંદર બધા આ કોણ છે? એટલે નારદજી કે આ તમારા જમાઈના બધા સગાવાલા છે. આમ જ્યાં કરતા હતા ત્યાં તો તરત જ ભગવાન શિવજી હતા. એ નંદી ઉપર બેઠા છે, મોટી જટા, એ ભસ્મ લગાડેલું છે, ચંદ્ર વિરાજમાન છે. અને આમ જ્યાં ત્રિશૂળ લઈ અને જ્યાં શિવજી નીકળ્યા એટલે મેનાવતી કે આ કોણ છે? તો કે આ જ તમારો જમાઈ છે. ઓહો આને કઈ દીકરી દેવાય? મેનાવતી હતા. નારદજીને લઈને તરત જ ગયા અને જઈને અને રૂમની અંદર બેસી અને એના દીકરી પાર્વતી માતા હતા ખોળામાં લઈને બેસી ગયા મેંડા રુદન કરવા. કે આ કઈ જોયું નહીં, જાણ્યું નહીં, વિચાર્યું નહીં, પૂછ્યું નહીં, આવા કઈ આપણી દીકરી દેવાય? હવે ગમે તેમ થાય જાન ભલે પાછી જાય, હું મારી દીકરી આપીશ. મેનાવતી તો લઈને લઈ ગયા છે. મેનાવતી જ્યાં બેઠા તો ભગવાન શિવજીનો વરઘોડો ધીમે 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 થતા આવ્યો છે. અને જેવા આવ્યા અને માંડવે ઉભા રહ્યા. અને માંડવે ઉભા રહ્યા થોડીક વાર શિવજીએ રાહ જોઈ. શિવજી રાહ જોઈ આ પોખવા કેમ કોઈ આવતો? આ કયું નો તો ઉભો છે, આ પોખવા કેમ આવતો? અને જો હજી કદાચ એનો વિચાર ન હોય દીકરીને દેવાનો તો આપણે કોઈ વાંધો નથી, આપણે તો પાછા ઘરે બેઠા. કારણ કે આ તો વૈરાગ છે. આપણે કોઈ પીઠી હોતા ગયા હોય એમ પાછા આવે એ ગમે એમ થાય તો પરણીને જ પાછો. આ શિવજી કે કાંઈ વાંધો નહીં, કોઈ ઉતાવળ નથી. જો ન ઈચ્છા હોય દીકરી દેવાની તો પાછા હોય જાય. વિષ્ણુ ભગવાન ફરી પાછા સમજાવ્યા કાંઈ વાંધો નહીં, થોડીક વાર રાહ જોવો, હજી કંઈક તૈયાર થતા હશે એટલે હમણાં આવશે. ફરી પાછી થોડીક વાર રાહ જોઈ અને શિવજી જેવા માંડવે આમ બેઠા ને, શિવજી માંડવે ઉભા છે. શિવજી માંડવે પોખવાની રાહ જોઈને ઉભા ઉભા આમ જ્યારે જોવે છે ને તો જોતા જોતા એની દ્રષ્ટિ છે એ એક રૂમની બારીમાં પડી ને તો એ બારીમાં જોયું તો નારદજી વીણા લઈને આમ ત્યાં માટા મારે, આમ ત્યાં માટા મારે. એટલે શિવજી વિચાર કરે કે આ નારદજી તો હમણાં જાનમાં હતા અને જાનમાં હતો ને આ કઈ આવ્યા. અને નારદજી રૂમમાં આટા મારે છે તો એના હગાવાલા કઈ થતા નથી. એટલે કાંઈક પણ દાળમાં કાઢવું આમ જ્યાં કીધું એટલે શિવજી અવાજ મારે, હે નારદ. તો નારદજી આવ્યા કે તમારા કઈ સંબંધી થાય? તો કે નથી થતા. તો કે તો તમે કેમ ઘરમાં આટા મારો છો? ત્યારે નારદજી હતા પણ હાથ જોડી ભગવાન શિવજીને પ્રાર્થના કરી છે કે બધા દેવોની ઈચ્છા છે એટલે ઈચ્છા પ્રમાણે મેં આ કર્યું છે. બાકીનું બધું તમે વિષ્ણુ ભગવાનને પૂછો. વિષ્ણુ ભગવાનને પૂછ્યું છે એટલે વિષ્ણુ ભગવાને કીધેલું આજે અમે આટલા શણગારો સજ્યા છે તો તમે પણ આવો શણગાર સજો એવી અમને ઈચ્છા છે. આમ દેવોની જ્યારે પ્રાર્થના થઈ છે ત્યારે ભગવાન શિવજી એટલા બધા પ્રસન્ન થયા અને એટલો સુંદર મજાનો શણગાર સજ્યો છે કે એનું શબ્દમાં વર્ણન થઈ શકે નહીં. આટલો સુંદર શણગાર છે.
જેવો શણગાર સજ્યો છે એટલે નારદ મુનિ હતા ફરી પાછા મેનાવતી પાસે ગયા. મેનાવતીને કહે કે તમે ઓલા જોયા હતા ને ભૂતડા ને પેતરા ને ત્રિશુલ લઈને તમારા જમાઈને, તો કે એને અમે ભગાડી મૂક્યો, આ બીજો લઈ આવ્યા જો. મેનાવતી કે એમ? તો કે પેલા તમે બારીમાં જ જોઈ જો. જ્યાં બારીમાં જોઈ તો ભગવાનના 16 શણગારો બધા સજાતા ભગવાન શિવજીનું સ્વરૂપ જોઈ મેનાવતી પણ રાજી થઈ ગયા છે. અને એવા સમય હતા એ શિવ અને પાર્વતીના લગ્ન થયા છે. લગ્નના એકાદી 2 કડીઓ ગાય અને પછી આપણે કથાને આગળ વધારીએ. લગ્નનો સમય છે, ભગવાન શિવ અને પાર્વતી પરણે છે. વન રાતે વનમાં મીંડોળ વન રાત વનમાં મીંડોળ જાદા મીંડોળ પરણે જાડવા બાળ કુંવારા એવા મીંડોળ પરણે જાડવા બાળ વન રાતે વનમાં મીંડોળ વન રાત વનમાં મીંડોળ જાદા મીંડોળ પરણે જાડવા બાળ કુંવારા મીંડોળ પરણે જાડવા બાળ આમ શિવજીના સામયા થયા પછી શિવજીને પૂછ્યા છે. પૂછ્યા પછી લગ્ન વિધિ થાય. એવા લગ્ન વિધિની અંદર જે લગ્ન પત્રિકા વાંચવાની આવે છે ત્યારે લગ્ન પત્રિકાની અંદર 3 પેઢીઓના નામ બોલવા પડે છે. હવે એક પેઢીમાં આપણે કોની પૌત્રી, પછી પૌત્રી અને પુત્રી, એના દાદા, એના દીકરા, એના દીકરા અને એની, આવા 3 પેઢીઓના નામ બોલવામાં આવે છે. તો એવા ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થતા હતા ત્યારે પેઢીઓના નામ બોલવાનું આવ્યું. એટલે વળી પાછા લગ્ન અટક્યા કે હવે કોનું નામ દેવું. એટલે ભગવાન શિવજી કહી દો મારા પિતા, તો કે બ્રહ્માનું નામ આપી દીધું. વળી પાછા અટક્યા તો કે હવે તો કે કહી દો વિષ્ણુ. ભલે વળી પાછા વિષ્ણુનું નામ આપ્યું તો કે હવે વળી પાછા હવે ત્રીજાનું કોનું નામ દેવું. એટલે શિવજી કે કહી દો મારું. આમ શિવ, બ્રહ્મા અને વિષ્ણુ આ 3 પેઢીઓનું સ્મરણ કરે અને હસ્તમેળાપનો સમય થયો છે. શિવ અને પાર્વતીના લગ્ન મંડપની અંદર બંને જણા 4 ફેરા પૂરણ કર્યા અને ફેરા પૂરા કર્યા પછી કંસારને બધું વિરસાણું. મેનાવતી અને હિમાલયે ભારે હૃદય થાય અને મા પાર્વતીને વિદાય આપી છે. સમય જતાની સાથે એ શિવ અને પાર્વતી દ્વારા 2 દીકરાઓ અને 1 દીકરી થઈ છે. 2 દીકરાઓ છે ગણપતિ દાદા અને કાર્તિક છે અને દીકરી એટલે ઓખાબાઈ છે. આમ 3 જન્મ થયા છે. એમાંથી જે કાર્તિકેય હતા, કાર્તિકેયના હાથેથી આ તાડકાસુરનું મૃત્યુ લખ્યું. તાર્કિકેય જ્યારે મોટા થયા છે ત્યારે કાર્તિકેય તાડકાસુર સાથે મહાસંગ્રામ કર્યો છે અને મહાસંગ્રામ કરી અને તાડકાસુરને માર્યો છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને આવા શિવ અને પાર્વતી એની કથા પેલા કીધી છે. ભાગવતની અંદર શું કે રામાયણમાં શું, જ્યાં સુધી શિવ કથા ન થાય ત્યાં સુધી રામ કથા કે કૃષ્ણ કથા થતી. કારણ કે શિવ એટલે કલ્યાણ છે. જ્યારે જીવાત્માનું કલ્યાણ થાય ત્યારે જ એને ભગવાન પ્રત્યેનો ભાવ. અને બીજું શિવ એટલે વૈરાગ્ય છે. અને જ્યારે વૈરાગ્ય આવે, કથા સાંભળતા સાંભળતા વૈરાગ્ય જ્યારે આવે, એટલે વૈરાગ્ય એટલે ઘર છોડવાનું નથી કીધું. અગર પછી કે વૈરાગ્યનું કીધું ઘણા કંઈક તો હવે પછી અહીં આશ્રમ બનાવી નાખી, આવું નહીં. હા, એટલે વૈરાગ્ય એટલે આસક્તિઓ અને માયા. એ માયા અને આસક્તિઓ જ્યારે ધીમે ધીમે છૂટે ને, અને એ જ આસક્તિઓ અને માયા છૂટે, વૈરાગ્ય છે, ત્યારે જ ભગવાનની અંદર ધ્યાન લાગે છે. તો આવો શિવની કથા હતી તે કઈ સંભળાવી છે.
બોલો કેદારનાથ ભગવાન કી. કારણ કે અહીંયા તો કેદારનાથ જ છે. તો આવા ભગવાન શિવજીનું આખ્યાન કઈ સંભળાયું ત્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ત્યાર પછીના આગળના વર્ષની વાત કરો. આવા શિવ પાર્વતીના લગ્ન થયા પછી કે મનુ રાજા છે એને 2 દીકરાઓ છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. તો આવા ઉતાનપાદની કથા જે છે એની મેં તમને કઈ સંભળાવી. પણ પ્રિયવ્રત કે જે વ્રત પ્રિય કરનારો છે, કે જે ભગવાનને પ્રિય છે, એની કથા. તો આવા પ્રિયવ્રત અને ઉતાનપાદના કથાની અંદર સુખદેવજી મહારાજે કહે છે કે એમાં ઉતાનપાદ જે છે ઉત્તુંગપાદ, કે જેના મસ્તક નીચે અને પગ ઉપર, એ ઉતાનપાદ છે. અને જે વ્રત સારા કરનારો છે, જીવનની અંદર સત્કર્મો કરનારો છે, કે જે ભગવાનને પ્રિય છે, એવો વ્રતી એટલે પ્રિય. પણ એમાં ઉતાનપાદને 2 પત્ની છે, સુરુચિ અને સુનીતિ. પણ એમાં ઉતાનપાદને સુરુચિ વધારે ગમે છે, સુનીતિ નથી. આમ ભાગવતની અંદર કથા સાંભળો એટલે બધા જ ની અંદર 2 પત્નીઓ આવે છે. ને એમ ટૂંકમાં કહીએ, આમ તો બધાને 2 પત્નીઓ હોય છે. પણ પાછા એમનો વિચાર કે બીજા કોણ છે, એટલે ખાલી પાત્રો બતાવ્યા, સુરુચિ અને સુનીતિ. એમાં સુરુચિ બધાને ગમે છે, સુનીતિ ગમતા. સુનીતિ એટલે સારી નીતિ, સારું આચરણ કરવું, સત્સંગો કરવા, સત્કર્મ કરવું, આ કોઈને ગમતા. પણ સુરુચિ, ઇન્દ્રિયો જે માગે એ ઇન્દ્રિયોને આપવો, આ સુરુચિ. તો એવી ઉતાનપાદની 2 પત્ની છે. એમાં 2 પત્નીની અંદર સુરુચિ જે હતા એમાંથી ઉત્તમ નામના દીકરા થયા, અને સુનીતિ હતા એમાંથી ધ્રુવ નામના પુત્ર થયા. આ ધ્રુવજી અને ઉત્તમ બંને જણા પિતાના આજ્ઞાની અંદર મોટા થાય છે. પણ એક વખતે ઉતાનપાદ રાજા છે એ સુરુચિ અને સુનીતિ આ બંનેની વચ્ચે બેઠા છે. બંને બાળકો રમે છે. એમાંથી ઉત્તમ હતો એ દોડી અને પિતાના ખોળાની અંદર બેઠો છે. જ્યારે ઉત્તમને પોતાના પિતાના ખોળાની અંદર જોયા એટલે ધ્રુવજીને પણ બેસવાની ઈચ્છા થઈ. એટલે ધ્રુવજી જ્યાં બેસવા ગયા એટલે એની સાવકી માતા સુરુચિ હતી, એને કીધેલું કે તારે તારા પિતાના ખોળાની અંદર જો બેસવું હોય ને તો મારા ઉદરથી જન્મ ધારણ કર, અને એ જન્મ ધારણ કરવા માટે થઈને તું તપ કર, અને ભગવાન પ્રસન્ન થાય ને તો એની પાસેથી તું વરદાન માંગ. આ જયારે મેણું માર્યું છે, ધ્રુવજીને હાડોહાડ લાગી ગયું છે. ધ્રુવજી નાનું એવું બાળ સ્વરૂપ છે, 5 વર્ષના છે. સુનીતિ હતા એની પાસે ગયા, રડતા રડતા વાત કરી. ત્યારે સુનીતિ કહે છે કે દીકરા, એમાં જ તારું કલ્યાણ છે. આમ સુનીતિએ જયારે કીધું ત્યારે સુનીતિએ કીધેલું છે પણ તારે તપ કરવા માટે જવું છે, જંગલમાં જવું છે, ત્યાં હિંસક પશુઓને હશે, આ બધા. ત્યારે ધ્રુવજી હતા કહેવા લાગ્યા છે કે હવે જો મારું કલ્યાણ જ થવાનું હોય તો ભગવાન મારી રક્ષા કરશે. એમ ધ્રુવજીએ પોતાની માતાને સમજાવ્યું, અને ધ્રુવજી હતા તપ કરવા માટેની તૈયારી કરે. ત્યારે સુનીતિ હતા એને કીધેલું કે તારે ભલે તપ કરવા જવું હોય પણ તને સાવકી માતાએ મેણું માર્યું છે, એટલે પહેલા તું સાવકી માતાને પગે લાગીને પછી જાય. શું કામે કે જે મેણું માર્યું છે એનું મેણું એના મનની અંદર જે ડંખ છે આ ડંખ મટી. પણ જો ધ્રુવજી એ જ ડંખ રાખે કે માતાએ મને મેણું માર્યું, મારે તપ કરવા આવવું પડ્યું, તો આ ડંખથી એના તપની અંદર વિક્ષેપ. એટલે ધ્રુવજી હતા એને ભેગે લાગ્યા. પણ જેવા ધ્રુવજી ભેગે લાગ્યા એટલે સુરુચિને પણ તેડવાની ઈચ્છા. નાનો 5 વર્ષનો બાળક છે અને પગે લાગે છે એટલે સુરુચિને પણ તેડવાની ઈચ્છા થાય. પણ ફરી પાછો એનો અહંકાર આગળ આવ્યો છે. સુરુચિ છે એટલે એને તેડી આશીર્વાદ આપ્યા કે બેટા તારું કલ્યાણ.
ધ્રુવજી હતા તપ કરવા માટે ગયા છે. જ્યાં જંગલની અંદર ગયા નારદજી પરીક્ષા કરવા માટે આવ્યા છે. ધ્રુવજીની અનેક પ્રકારે પરીક્ષાઓ કરી છે પણ ધ્રુવજી એમાંથી પાસ થઈ ગયા. ત્યારે ધ્રુવજી હતા ભણેલા નહોતા એટલે નારદજી એને મંત્ર આપ્યા છે. ધ્રુવજીએ કીધેલું છે કે મને તો બીજું કઈ ખબર નથી ભગવાનનું તપ કેવી રીતના કરવું. ત્યારે નારદજીએ કીધેલું છે કે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્રનો જપ કરો. મધુવનની અંદર મોકલા છે. ધ્રુવજી હતા ગયા છે. થોડોક ટાઈમ છે બેસી અને તપ કર્યું. થોડોક ટાઈમ છે ફલાર કરીને તપ કર્યું છે. થોડોક ટાઈમ છે પાણી પીને તપ કર્યું છે. અને આમ કરતા કરતા ધ્રુવજી ઊભા થયા. જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહે, ફક્ત શ્વાસ લે અને તપ કરવા લાગ્યા. આમ જ્યારે તપ કર્યું છે ધ્રુવજીએ તો એ ધ્રુવના તપથી ભગવાન પ્રસન્ન થયા. અને પ્રસન્ન થાય અને ધ્રુવજી જે સમાધિ અવસ્થાની અંદર આંખો બંધ કરી ભગવાનનું તપ કરતા હતા પણ ભગવાન થોડીક વાર ત્યાં ચતુર્ભુજ રૂપે જે છે એ ચતુર્ભુજ રૂપે છે તો ત્યાં ભગવાન ઉભા રહ્યા છે પણ ધ્રુવજી જે છે આંખો નથી ખોલતા. એટલે ભગવાન વિચાર કરે કે આ તપની અંદર બેઠા હું કદાચ ગમે એટલી વાર ઉભો રહે તો આંખ નહીં ખોલે. એટલે ભગવાને છે પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ છે એ ધ્રુવજીના હૃદયની અંદર પ્રગટ કર્યું છે. અને જેવું પ્રગટ કરી અને ભગવાને અંતર ધ્યાન થયા એટલે ધ્રુવજીની આંખો ખુલી છે. ધ્રુવજીની આંખો ખોલી અને ભગવાન ચતુર્ભુજના દર્શન કરે અને ચતુર્ભુજના દર્શન કરી અને ધ્રુવજીએ હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરવાની ઘણી ઈચ્છા કરે. સ્તુતિ કરવાની ઈચ્છા કરે છે પણ ધ્રુવજી ભણેલા નથી, કઈ આવડતું નથી. એટલે ભગવાને એનો ભાવ જાણી ગયા. એટલે ભગવાને પોતાનો જે પાંચજન્ય શંખ છે આ શંખ ધ્રુવજીના જમણા ગાલની અંદર અડાડ્યો. એટલે માં સરસ્વતી હતા એના મુખની અંદર આવી અને બિરાજમાન થયા. અને બિરાજમાન થતાની સાથે આ ધ્રુવજી છે એ ભગવાનની સ્તુતિ કરી છે. યોન્તા પ્રવેશ્ય મમ વાતમિમામ પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્નામ અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણાત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યામ. ધ્રુવજીએ ઘણા શ્લોકોની અંદર ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરી છે. ધ્રુવજી કહે છે કે ભગવાન તમે મારા હૃદયની અંદર આવી અને જેવા અદ્રશ્ય થયા અને મેં તમારા આજે જેવા દર્શન કર્યા છે તો હે પ્રભુ મારા જીવનની અંદર આ જ રીતના તમારા દર્શન થતા રહે. હું ભગવાન આપને નમસ્કાર કરું છું. ભગવાનને વંદન કર્યા છે. ભગવાન પ્રસન્ન થયા. ધ્રુવજીને કીધેલું છે. ધ્રુવજીએ વરદાન માંગ્યું છે. ધ્રુવજીએ વરદાન માંગી અને ભગવાન અંતર ધ્યાન થયા. ધ્રુવજી હતા એ તપ કરી અને આવતા હતા. ઉત્તાનપાદ રાજાને ખબર પડી. ધ્રુવજીનું સ્વાગત કર્યું. સ્વાગત કરી નગરની અંદર લઈ આવ્યા છે. અને નગરની અંદર આવી અને ધ્રુવજી જ્યારે મોટા થયા છે ત્યારે ઉત્તાનપાદ રાજા જે હતા એ ઉત્તાનપાદ રાજાએ ધ્રુવજીનો રાજ્યાભિષેક કર્યો. અને ધ્રુવજીએ જે રાજ્યાભિષેક થયો છે તો આમ તો ભાગવતની અંદર બતાવેલું છે કે ધ્રુવજીએ જે રાજ્યાભિષેક થયા પછી રાજ ચલાવ્યું તો એ રાજની અંદર 36,000 વર્ષ સુધી એનું રાજ ચાલ્યું છે. આ ધ્રુવજીનું રાજ છે. ઓય કે ધ્રુવજી આટલું બધું જીવાય છે પણ 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ કર્યું. એનો મતલબ કે ધ્રુવજીએ જ્યારે રાજગાદી સંભાળી અને સંભાળ્યા પછી એના જે એને નિયમો લખ્યા હતા એનું રાજનું જે બંધારણ કર્યું હતું એ બંધારણ 36,000 વર્ષ સુધી એનું એ રહ્યું. એમાં કોઈ ફેરફાર થયો એટલે ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી રાજ. આવું ધ્રુવજીનું આખ્યાન બતાવેલું છે. અને આવા ધ્રુવજીના આખ્યાનની અંદર એ ધ્રુવજી જે હતા એ ધ્રુવજી શિશુમારની પુત્રી ભ્રમી સાથેના લગ્ન થયા. અને ભ્રમી સાથે જ્યારે લગ્ન થયા છે ત્યારે એના વંશની અંદર અંગ નામના રાજા થયા છે. અને આ અંગને જે છે બીજી પુત્રી જે હતી ઈલા તો એનાથી ઉત્કલ નામનો પુત્ર થયો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા ધ્રુવજી જ્યારે એના ભાઈ ઉત્તમ જે હતો એ ઉત્તમને યક્ષોએ મારી નાખ્યો. એ ઉત્તમને યક્ષોએ માર્યો એટલે ભાઈનો વેર વાળવા માટે થાય અને ધ્રુવજી હતા ઘોડે સવાર થાય અને જંગલની અંદર જાય અને યક્ષોને મળ્યા છે.
ઘણા યક્ષોને માર્યા ત્યારે મનુરાજા આવ્યા છે, એના દાદા સમજાવ્યા અને બ્રહ્માજી આવીને જ્યારે સમજાવ્યું છે ત્યારે ધ્રુવજી શાંત થયા છે અને આવા જ ધ્રુવજીને અવિચળ પદની પ્રાપ્તિ થઈ છે. આવું ધ્રુવજીનું જે આખ્યાન છે, તો એ ધ્રુવજીના આખ્યાનની અંદર કે જ્યારે ધ્રુવજીના સંતાનો થયા, એનો વંશવારસો થયો, ત્યારે એના વંશવારસાની અંદર એને રાજગાદી સોંપી, પણ મરણ મૂડી છે ભેગી કરવી. આમાં મરણ મૂડીનું આખ્યાન પણ બતાવ્યું છે. તો એ મરણ મૂડીના આખ્યાનની અંદર એટલું જ કહે છે કે ગમે એટલું કરો પણ ભાથું બાંધી લેવું જોઈએ. પોતાની મરણ મૂડી સાચવી અને બાકીનું કાર્ય કરવું. એમાં એક વખતે એક બાપા અને બાપાને 4 દીકરાઓ અને 4 દીકરાઓ પરિસ્થિતિ એવી, જો મરણ મૂડી ન રાખી હોય ને તો કેવી સ્થિતિ થાય. એટલે મરણ મૂડી પણ આપણા શાસ્ત્રો બતાવે કે રાખી લેવી. હવે 4 દીકરાઓ, 4 દીકરાઓની ઓ પણ બાપા જે હતા માડી તો વયા ગયા હતા, બાપા એકલા હતા. સંપત્તિ ઘણી હતી, પણ સંપત્તિ ઘણી હતી. જ્યારે દીકરાઓને પરણાવ્યા ત્યારે એની જે પત્નીઓ હતી એટલી સરસ અને સંસ્કારી લાગી. બાપાને એમ થયું કે કાંઈ વાંધો નહીં, દીકરાઓ પણ એટલા બધા સંસ્કારી છે, મારી સેવા કરે છે, હો પણ બહુ સંસ્કારી છે અને મારી સેવા કરે છે, આ બધી સંપત્તિ છે, મારે હું કામ ના, એના હાટું તો ભેગી કરી. એટલે બાપાએ જેટલી સંપત્તિ હતી 4 દીકરાઓને ભાગમાં આપી દીધી. અને જેવી ભાગમાં આપી, દીકરાઓએ ભાગ લઈ ગયા છે. અને જેવા ભાગ લઈ ગયા એટલે આ બાપા હતા એ મોટા દીકરાની સાથે રહે છે. મોટા દીકરાની સાથે રહે એટલે મોટા દીકરાના થોડોક ટાઈમ તો સારું આવ્યું, પણ થોડોક ટાઈમ સારું ચાલ્યું પછી ચાલુ થયું. એના પત્ની હતા, કીધું કે તમે ભાઈઓ કેટલા? તો કે 4 ભાઈ. સંપત્તિ હતી તો સંપત્તિમાં ભાગ કેટલા થયા? તો કે 4 ભાગ થયા. તો 4 ને હરખા આપ્યા? તો કે આપણને કઈ વધારે આપ્યું? તો કે તો બાપા આપણી ભેગા છે, તો 4 નો હક ન લાગે, તો 4 ને દેવું પડે. તો કે તો હવે શું કરવું? તો કે કાંઈ નહીં, ભાઈને કે. એટલે આ ભાઈ હતો, નાના ભાઈને કીધું કે ભાઈ બધાનો ભાગ હરખો પીડ્યો છે. હવે ભાગ હરખો પીડ્યો છે એટલે બાપાએ પણ ભાગમાં બધાને આવવા જોઈએ. હવે એટલો ટાઈમ અમે રાખ્યા, થોડોક ટાઈમ તમે રાખો. એટલે થોડોક ટાઈમ ત્યાં ગયા. વળી પાછો ત્યાં થોડોક ટાઈમ સારું આવ્યો, તો ત્યાં થોડોક ટાઈમ આવ્યો તો ત્યાં વળી પાછું. તો પછી આપણા ભાગમાં બાપા આવ્યા તો બધાને ભાગ તો હરખો છે. વળી બાપા નાના વળી થોડોક ટાઈમ ત્યાં સારું આવ્યો તો વળી પાછું ત્યાં થયું. પાછું વળી પાછા આમ કરતા કરતા 4 દીકરાઓ જ્યારે છે તો ક્યારેક ક્યારેક તો બાપાને ખાવાનું મળે, ક્યારેક નોય પણ મળે, ઉપવાસ થઈ જાય. આમ કરતા બાપા કંટાળ્યા કે હવે કરવું હું. એટલે 4 દીકરાઓ કીધેલું બીજું કાંઈ નહીં, તમે એક જગ્યાએ રહો તો દુઃખી થાવ. એટલા માટે 4 દીકરાઓ ભાગ પાડી લીધા. 3 મહિનાના વારા કરી નાખો એટલે આખું વર્ષ આવે. બાપા વારે ચડ્યા, મીંડા 3 મહિના અહીંયા રહેવાનું, બાપાને યાદ રાખવાનું. જો 3 મહિનાની ઉપર એક દિવસ થાય એટલે બાપાનો ઉપવાસ થાય, પછી ખાવાનું મળે. 3 મહિના પૂરા થાય એટલે ત્રીજા મીંડા ફરવા. બાપા ફરવા તો મીંડા. પછી 4 થી કંટાળી ગયા એટલે બાપાએ કીધું મારે તમારી કોઈની ઘેર રહેવું નથી, ક્યારેક ક્યારેક તમારો ઉપવાસ થાય, મને ખાવાય આપતા નથી, ચા આપતા નથી. તો કે હવે તો કે ઓયડી બનાવી દો. બાપા ઓયડી, હું મારી જાતે જે છે હું ખાઈશ. બાપા ઓયડી મૂકી ગયા, કોઈની ઘેર નહીં. તો થોડોક ટાઈમ થયો તો બાપાને એક ધારા ઉપવાસ થઈ ગયા એટલે બાપાને અશક્તિ આવી ગઈ. અશક્તિ આવી ગઈ, બાપા ખાટલામાં પડ્યા, કોઈ જવાબ આપવા આવે. બાપા એટલો બધો નિશાસો નાખ્યો, રડે કે મને એમ હતું કે દીકરા સંસ્કારી છે, બહુ સંસ્કારી છે, પણ ક્યાં સુધી કે સંપત્તિ હતી. આના કરતા તમે થોડીક મરણ મૂડી જો રાખી હોત ને તો આજે મારી આવી દિશાનો. બાપા તો ઘણા દુઃખી થયા છે. એમાં ઘણા દુઃખી થતા થતા એક વખતે બાપાને એના મિત્ર યાદ આવ્યા છે. એટલે મિત્ર યાદ આવ્યા છે એટલે બાપા તો છે એ ધીમે ધીમે લાકડીના ટેકે જ્યારે જાય ત્યારે આ મિત્ર જે હતા એ મિત્રના ઘરે ગયા. મિત્રના ઘરે ગયા એટલે બાપાને જોયા એટલે એના મિત્રએ કીધેલું છે કે તમારી આવી સ્થિતિ, તમારું શરીર કેવું નિરોગી અને આ બધું થવાનું કારણ. અને હું એ જ વિચાર કરતો હતો કે રોજ આવીને ઓટલે બેસે અને બેઠા હોય, વાતચીત કરતા હોય, એમાં કેટલા દિવસથી તો તમે દેખાતા,
તો તમારી આવી પરિસ્થિતિ. ત્યારે આ બાપા 100 ધાર આંસુએ રડી પડ્યા ને કીધું કે મારા 4 દીકરાઓનો વહુને મને એમ કે સંસ્કારી છે એટલે મેં કઈ સંપત્તિ રાખી નહીં અને બધી 4 દીકરાઓને આપી દીધી. જેવી સંપત્તિ આપી તો ત્યાર પછી તો મને વારે પણ ચડાવ્યો અને ખાવાનું પણ આપ્યું. એટલો દુઃખી થયો. ત્યારે એના મિત્ર હતા ને બહુ સમજોતા એટલે કે મિત્ર મેં તને પહેલા કીધું કે સારી વાતોમાં ક્યારે ફસાવું. આજે તમારી આ સ્થિતિ થઈ છે પણ કઈ વાંધો નહીં, હું તારો ગમે એમ તો મિત્ર છું. તારો દુઃખ ભાંગવા માટે હું તૈયાર છું. એટલે એના મિત્રએ ઓલા બાપાને કીધેલું હું તમને જેમ કહું એમ તમારે કરવાનું, કોઈ વસ્તુ આગળ વધવાની નહીં. તો કે શું? તો કે હું એક સુંદર મજાની પેટી બનાવી રાખીશ અને આ પેટી જે છે તમારા દીકરાઓને કહેજો કે તમે સાંજે એમ કહેજો કે લઈને જાઓ અને મારે મને કોઈ વસ્તુ જોતી નથી પણ પેટી લાવી આપો. તો કે પછી એ કે એની અંદર જે હોય એ તમારે રોજ જે છે એનું ગણના કરવાનું. બધી વાતચીત થઈ ગઈ. બાપા તો આવ્યા ઘેરે, હાન પડી, છોકરાઓ નોકરીએથી આવ્યા એટલે બાપાએ કીધેલું છે કે હવે મારે તમારી કોઈ પાસેથી કાંઈ જરૂર નથી, મારે કાંઈ મારી કોઈ આશા જ નથી, પણ એક મારી આશા પૂરી કરી દો. છોકરાઓ કે હું? તો કે બીજું કાંઈ નહીં, પણ મારે જ્યાં મારા મિત્ર છે એને ત્યાં મારી પેટી પડી છે. આ બધી સંપત્તિ તમને આપી દીધી પણ એક પેટી હું ત્યાં મૂકી આવ્યો તો છે તો ગમે એમ થાય તમે ત્યાંથી લઈ આવો અને પેટી લઈ આવી અને મારી ઓરડીમાં મૂકી દો, મારે બીજું કંઈ કામ. છોકરા કહે કાંઈ નહીં, આપણો છુટકારો થતો હોય તો હવે એક પેટી લઈ આવી મૂકી દેવામાં આપણને હું વાંધો છું. પણ એના જે મિત્ર હતા ને બહુ પાકા જૂનવાણી, પણ એ બાપાએ પેટી બનાવી તો બનાવી પણ હજારો વર્ષ જૂની હોય એવી તો પેટી બનાવી અને એ મોટો તાળું મારી અને તાળો મારી અને કીધું. અને દીકરાઓ જયારે લેવા આવ્યા કે ભાઈ અમારા બાપા પેટી અહીંયા મૂકી ગયા છે, તો કે હા એ તો મને કીધું હતું એને કે મારે જરૂર પડશે ત્યારે મંગાવીશ. તો પેટી આ પડી એ જે દિન મૂકી ગયા ત્યાં તેદું ને એમને છે ને કહેવે કોણ કે એમાં વજન જ એટલો છે. છોકરાઓ કે હવે એટલો બધો? હા કે એમાં વજન એટલો છે. છોકરાઓ તો ગયા પેટી લેવા, જ્યાં ઉચકે તો પેટી ઉચકાય નહીં, ચાલો બહુ વજન છે. માંડ કરીને પેટી ઉચકી અને લઈ આવ્યા. પેટી ઉચકી લઈ આવ્યા. બાપાના ઘરની અંદર ઓરડીમાં પેટી મૂકી દીધી. લ્યો બાપા તમારી પેટી. એટલે બાપા કે કાંઈ વાંધો હવે તમે છૂટા. છોકરાને છૂટા. બાપા હાન થાય એટલે દરવાજો બંધ કરી અને બાપાએ તો મિત્રે કીધું તું એ પ્રમાણે વિચારી અને રોજ જે છે હાંજ થાય અને ચાલુ કરે 1 2 5 50 100 500 2-3 દિવસ થયા ને એટલે એમાં બાપા રાતના અગણે ખણ અવાજ આવે અને મોટા દીકરાના ઘરના હતા એના વાસણ તેથી ફળિયામાં પડ્યા એટલે એ ભૂલી ગયા લેવા. એટલે મોટા દીકરાના ઘરના હતા વાસણ લેવા માટે થઈને બહાર નીકળ્યા અને પૈસા ખણખણ થવાનો અવાજ આવ્યો એટલે એના કાન ચમક્યા એટલે તરત જ ત્યાં ઓરડી પાસે ગયા. ઓરડી પાસે જઈને કાન માંડ્યો એટલે બાપાએ બરોબર જોયું એટલે બાપાએ સીધા કીધું કે હા 1000 આજ તો 1000 તો માંડ નાણી સિક્કા ગણાય, હજી તો આ કેટલા દિવસ ગણીથી માંડ પાર આવશે એમ કરીને બાપા તો હોઈ ગયા. વહુ હતા દોડીને ઘરમાં ગયા. ઘરમાં જઈને કે આ હું તમને કીધું ને કહેતી હતી આમ બાપાને દુખી કરાવી શબ્દ ભરી ગયા. આમ બાપા ભલે નાના દીકરા ન રાખે તો કાંઈ નહીં, આપણા તો બાપા છે ને. અને આમ કઈ બાપા નહીં કે આમ રજડતા મૂકી દેવાય, આ એટલા દુખી થાય કે કેમ? તો કે ગમે એમ થાય બાપાને મનાવી અને લઈ આવો અને સવારે કહી દેજો ચાનું કે કોઈ ભાખરીની ચિંતા ન કરો, કાલ હું સવારે હું આપીશ. ને સવાર થયો એટલે મોટા દીકરાના ઘરના હજી બાપા બોલે ન બોલે એ બધાનું કેસર વાળું દૂધ લઈ આવ્યા ફર્સ્ટ ક્લાસ અને કેસર વાળું દૂધ લઈ આવીને બાપાને આપ્યો અને બાપાએ જેવું દૂધ પીધું એટલે બાપા મનોમન એટલા બધા આનંદ થયા કે આ બધા પ્રતાપ મારા મિત્રને ભેટીના છે. થોડાક ગયો એટલે હારી હાચવણી થઈ એટલે એનાથી નાના હતા એની કીધું એ કાંઈ બાપા એના
આપણે નથી કે આ હાચવે છે એટલે આમાં કાંઈક પણ દાળમાં કાળું હોવું. બાપા એને એકલા નથી, આપણી ફરજ છે કહી દો કે બપોરનું જમણવાર અમારા તરફથી. બપોરથી બસપાસને રસોઈ આવી ગઈ, બાપાએ જમીન થોડાક દીધો એટલે એનાથી નાના એ વિચાર કે આમાં કંઈક પણ દાળમાં કાણું છે એટલે એને કહી દીધું. એ કે એને કહી દો બાપાને કે રોંઢાનો જે નાસ્તો એને જોતો હોય જે માગે એ હું આપીશ. રોંઢાનો નાસ્તો ત્યાંથી આવો. નાના હતા ચોથા એને જોયું એટલે એ તો કહે જ પછી એ કે કહી દો બાપાને સાંજના સમયે એને જેટલા વાગે જે કઈ પાઉંભાજી જે કઈ ખાવું હોય મને કહે હું પુગાડી. બાપા તો મીઠા જે જોતું હોય ને બધું સારું સારું મગાવે અને સારું સારું માગીને ખાય. જે બાપા મારવા પીડાતા એ 10 વર્ષ અને ટમેટા જેવા થઈ ગયા. આમ ટમેટા જેવા થઈ ગયા એટલે બાપાને પછી એના મિત્ર યાદ આવે એટલે ફરી પાછા આના મિત્રની પાસે ગયા. મિત્રએ જયારે જોયા ત્યારે 2 જણા ભેટી પીડ્યા અને બાપાએ કીધું કે હકીકતથી જો તું ન મળ્યો હોય તો મારા જે 10 વર્ષ હતા એ આજે મૃત્યુ ના થયા. મિત્ર એવો કે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ. આ મિત્રના પ્રતાપ અને પેટીના પ્રતાપ. બાપાને કીધું કઈ વાંધો નહીં, મોત છે ને આનંદ. અને હા ને 10 વર્ષ પૂરા થયા એટલે બાપાનું આયુષ્ય થઈ ગયું છે પૂરું. બાપાનું આયુષ્ય પૂરું થયું. ફરી પાછા બાપા હતા એ બાપા એ પથારીની અંદર પીડ્યા છે અને પથારીની અંદર જેવા પીડ્યા છે એ જ સમયે દીકરાઓ હતા બધા ફરતી બાજુ ઉભા રહી ગયા. ફરતી બાજુ ઉભા રહે અને દીકરાઓ છે એ બાપાને પૂછે કે તમારી કઈ છેલ્લી ઈચ્છા હોય તો કયો. ત્યારે બાપાએ કીધેલું મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારું મૃત્યુ થઈ જાય અને મૃત્યુ થઈ ગયા પછી પાણી ઢોળ પતી જાય અને પછી તમે આ પેટી ખોલજો અને તમારે જેટલો ભાગમાં આવે એટલું લઈ લેજો. ત્યાં સુધી આ પેટી ખોલતા નહીં, મારી ઈચ્છા છે. દીકરાઓ કે એમાં હું વાંધો. બાપાનો અત્યુત્તમ કેશવન થઈ ગયો. અગ્નિ સંસ્કાર કર્યા. 12 દિવસ થયા અને પાણી ઢોળ હતો તો તે દિવસે દીકરાઓ કે આમાં ઘણું બાપાએ પેટી મૂકી ગયા છે. જ્યાં લાખનો ખર્ચો થતો હતો ત્યાં 5 લાખનો ખર્ચો કર્યો. આમાંથી મળવાનું છે ને એ ધામધૂમથી બાપાને ઉજવા છે. એટલા બધા ધામધૂમથી ઉજવા અને બધા પાણી ઢોળમાં આવેલા મહેમાનો બધા ગયા અને ગયા પછી 4 ભાઈઓ અને વહુ બધા કે હવે વાંધો નહીં, હવે પેટી ખોલો અને કોઈ ન હોય ત્યારે એટલે કઈ વાંધો. 4 વહુ ને દીકરાને બધા ગયા બાપાની રૂમમાં. બાપાની રૂમમાં જાય અને જે ઓલું તાળું મારેલું હતું એ કેમે કરીને પછાડીને તાળું તોડ્યું અને તાળું તોડ્યું ને ત્યારે આમ 8 જણા માથે ઉભા રહી ગયા કે કોઈ વધારે ન લઈ જાય, આમાંથી કોઈ હેરવી ન લે. 4 જણા આમ હતા ભાઈઓ અને બાઈઓ. 8 જણા તાપીને બેઠા છે અને તાપીને બેઠા અને જ્યાં પેટી ખોલી ત્યાં અંદરથી મોટા મોટા પાણા નીકળ્યા. બાપા એ પાણા હતા એમાં સિક્કા 5 જ હતા. બાપા પછાડે એટલે અવાજ આવે એ નહીં સિક્કા પછાડ્યા. પણ ઈ જે પાણા જોયા છે અને પછી 8 જણા પોક મૂકીને રીડ્યા છે. બાપા મૃત્યુ પામ્યા ત્યારે નહોતા રીડ્યા પણ આ જયારે જોયું એટલે પોક મૂકીને હકીકતમાં રીડ્યા છે અને એવા રીડ્યા કે એના મિત્ર હતા એ આવ્યા છે. આવીને કહે છે કે હવે તો બાપા વૈયા ગયા અને કેટલા દિવસ થઈ ગયા અને હવે કેમ રડો છો? તો કે બાપા તો ગયા પણ ત્યારે અમને દુઃખ નહોતું, એટલું દુઃખ હવે અમને છે. આ જોઈ અને સમજાવે કે જીવનની અંદર સંપત્તિ છે એ મરણ મૂડી છે. ચરિત્ર હતું તે બતાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે ત્યાર પછી તો પ્રચેતાઓ થયા છે. આ પ્રચેતાઓની કથા કહી છે અને એ જ પ્રચેતાઓના વંશની અંદર જે થયા તો એમાંથી મનુ રાજા થયા. એ ચાક્ષુષ મનુ તરીકે પ્રખ્યાત થયા છે. એ ચાક્ષુષ મનુ તરીકે પ્રખ્યાત થયા છે. તો એને મનુ રાજાની જે પત્ની છે નડવાલ તો એને છે 12 દીકરાઓ થયા છે. એમાંથી સૌથી નાના છે ઉલમુખ છે અને ઉલમુખની પત્ની હતી પુષ્કરણી છે તો એનાથી 6 દીકરાઓ થયા. તો
તો એમાં અંગ હશે, સુમન હશે, ખ્યાતિ, ક્રતુ, અંગિરસ અને ગય. તો આવા અંગ રાજા જે હતા એની પત્ની સુનીતા હતી. તો સુનીતાથી વેન નામનો પુત્ર થયો. અને આ વેન હતો એટલો બધો દુરાચારી હતો, નાનપણથી ન એટલો અધર્મનું આચરણ કરનારો. પણ આ અધર્મનું આચરણ કરનાર વેનને જ્યારે મારી નાખવામાં આવ્યો ત્યારે રાજગાદી માટે કોને બેસાડવો? ત્યારે આ વેનને મારી નાખ્યા પછી એનું મંથન થયું છે. અને એ મંથન થવાથી એમાં પ્રથમ પહેલા કાળો પુરુષ ઉત્પન્ન થયો. અને ત્યાર પછી બોલો પૃથુ મહારાજ કી. પૃથુ ભગવાનનો જન્મ થયો છે. પૃથુ મહારાજે ઘણા સમય સુધી રાજ ચલાવ્યું છે. પૃથ્વી રસરસ ગળી ગઈ છે. પૃથુ મહારાજે બાણ ચડાવી અને જ્યારે મારવા માટે જાય, ઇન્દ્ર હતો પૃથુની સાથે યુદ્ધ કરવા માટે જાય, બ્રહ્માજીએ સમજાવ્યા છે. ત્યારે પૃથુ મહારાજે આ પૃથ્વીને જ્યારે મારવા માટેની તૈયારી કરી ત્યારે પૃથ્વી ગાય સ્વરૂપની અંદર આવી છે. અને ગાય સ્વરૂપની અંદર આવતાની સાથે બધાએ છે જે જેની ઈચ્છા હતી એ પ્રમાણે બધાને ગાયને દોય અને લીધું છે. તો આ પૃથ્વીનું દોહન કર્યું છે. કથા બહુ લાંબી છે. તો એમાંથી જે રત્નો નીકળ્યા છે તો એ બધા જ રત્નો છે પોતપોતાની ઈચ્છા પ્રમાણે લઈ ગયા છે. એમાં બૃહસ્પતિ હતા તો ઇન્દ્રને પાત્ર બનાવી અને વેદ રૂપી દોયું છે. ઇન્દ્ર જે હતા સોનાનું પાત્ર બનાવી અને દેહ શક્તિ રૂપે પ્રગટ કર્યું છે. પ્રહલાદ જે હતા અને લોઢાના પાત્રની અંદર મદિરા રૂપે લીધું છે. પછી વિશ્વાવસુ હતા એને કમળના પાત્રની અંદર સંગીત રૂપે લીધું છે. અર્યમાં હતા એને કાચી માટીના પાત્રની અંદર કાવ્ય રૂપે લીધું છે. કપિલ ભગવાન જે હતા એને આકાશ રૂપી પાત્રની અંદર સિદ્ધિઓ તરીકે લીધું છે. તો આમ જે જેને યોગ્યતા પ્રમાણે હતા એ બધાએ પૃથ્વીનું દોહન કર્યું છે. આમ પૃથ્વીનું દોહન આ પૃથુ મહારાજને કર્યું છે. અને એ જ પૃથુ મહારાજના વશની અંદર આગળ વાત કરીએ તો સુખદેવજી મહારાજ કહે છે કે પૃથુ મહારાજનો જ્યારે અંત સમય હતો ત્યારે 4 પુરુષાર્થો બતાવ્યા. તો જીવનની અંદર 4 પુરુષાર્થ કરવા હોય તો એના માટે થાય અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આવી પૃથુ મહારાજની કથા છે. અને એ પૃથુ મહારાજની કથા સાંભળવાથી તો આ 4 પુરુષાર્થ છે એ સિદ્ધ થાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તેના પછીની અંદર આગળ જે પ્રચેતાઓ થયા તો એ પ્રચેતાઓએ શિવજીની ઉપાસના કરી. કારણ કે એને મોક્ષ માર્ગ સેવો છે. એક સરોવરની અંદર બેસી અને ભગવાન શિવજીની ઉપાસના કરી છે. અને વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી છે. અને એ વિષ્ણુ ભગવાનની જ્યારે ઉપાસના કરી અને વિષ્ણુ ભગવાન જ્યારે પ્રગટ થયા તો એ જ અત્યારનું નારાયણ સરોવર છે. એમાંથી નારાયણ સરોવરની ઉત્પત્તિ થાય. અને ત્યાર પછી આ જે પ્રચેતાઓ હતા ભગવાનની સ્તુતિ કરી છે કે છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આવે નારાયણ સરોવરની ઉત્પત્તિનું વર્ણન કરી સંભળાવ્યું. અને ત્યાર પછી બતાવેલું છે કે પ્રાચીન બર્હી થયા છે. અને પ્રાચીન બર્હીના વંશની અંદર બતાવવામાં આવે. સુખદેવજી મહારાજ કહે છે કે એમાં અહીંયા વ્યાસ મુનિએ રૂપક કથન ઉત્પન્ન કર્યું છે. અને રૂપક કથન આખું જે બનાવેલું છે એમાં પુરંજનને આવે છે. કારણ કે આ પ્રચેતાઓ જે હતા એ પ્રચેતાઓને સમજાવવા માટે હતા. અને પુરંજન રાજા જે થયા છે એ પુરંજન રાજાનું આખ્યાન સંભળાવ્યું. કારણ કે પુરંજન રાજા અને એનો મિત્ર હતા અવિજ્ઞાત હતા. બંને જણા છે એક નગરી ગોતવા માટે નીકળ્યા કે નગરની અંદર જઈને આપણે વેપાર ધંધા માટે તેને નીકળ્યા છે, રહેવાનું સારું મળે એટલે શહેરને ગોતવામાં નીકળ્યા છે. ઘણા શહેરો ફીડ્યા, ગમ્યું નહીં. ત્યારે એક નગરી એના દેખાણી છે 9 દરવાજા વાળી. 9 દરવાજા વાળી આ નગરી છે. તો એની અંદર બતાવેલું છે આવી 9 દરવાજા વાળી નગરી આ પુરંજન જે હતા પુરંજનને ગમી ગઈ છે. અવિજ્ઞાતે સમજાવ્યું છતાં પણ સમજ્યા નહીં. અને પુરંજન એની અંદર રહેવા લાગ્યા. એમાં 5 ફેણાવાળો નાગ છે એનું રક્ષણ કરે છે. એની આખી કથા બતાવે છે. પુરંજને ખૂબ આનંદ કર્યો છે એમાં. અને જ્યારે અંત સમય આવ્યો ત્યારે જે હતા સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તો એ પુરંજન મહારાજ હતા એ પુરંજન માટે થાય 5 ફેણાવાળો નાગ ત્યારે એને વૃદ્ધાવસ્થા છે. પણ વૃદ્ધાવસ્થા કોઈને ગમતી દેવી વૃદ્ધાવસ્થા આવે એટલે આ પુરંજન છે એને બગાડે એની સાથે યુદ્ધ કરે છે. પણ આ વૃદ્ધા છે ને
જરા બહુ જબરી છે. કદાચ ગમે એટલી મહેનત કરો પણ જરાને નથી ગમતી છતાં પણ જરા છે પરાણે ઘરમાં એમ સફેદ વાળ થઈ જાય કે જરા એટલે વૃદ્ધાવ સફેદ વાળ થઈ જાય કદાચ ગમે એટલા એક એક વાળ ખેંચા કરો પણ એ સાપરું સફેદ થાય ને ગમતી નથી છતાં પણ અપનાવવી પડે છે. પછી એને કાળા વાળ કરો તો ફરી પાછા જો 15-20 દિવસ મહિનો દી થાય એટલે ફરી પાછા સફેદ તો નીકળે ને ગમતી નથી છતાં પણ એને અપનાવવી પડે છે. તો આમ અપનાવેલું છે. અને એ જે પુરંજન હતા પુરંજનનું આખ્યાન કઈ સંભળાયું છે અને પુરંજનનું આખ્યાન કહી અને સુખદેવજી મહારાજ હતા આ ચોથા સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પાંચમો સ્કંદ જે બતાવેલો છે એ વાંગમય સ્વરૂપનો જમણો હાથ બતાવ્યો છે. તો એવા ભગવાનના આ જે સ્થાન લીલાનો છે તો સ્થાન લીલાની અંદર અગ્નિગ્રહ રાજાનું આખ્યાન આવે છે, નાભી રાજાનું આખ્યાન આવે છે, વૃષભદેવજીનું આખ્યાન આવે છે અને વૃષભદેવજીના વંશની અંદર જે ભરત રાજા થયા છે એનું આખ્યાન આવે છે. પણ આ ભરતજી જ્યારે ગાદી ઉપર બેઠા છે તો ત્યારથી જ આપણા આ દેશનું નામ ભારત થયું છે. ત્યાં સુધી આપણા દેશનું નામ અજનબ હતું. અજ રાજાથી માંડી અને નાભી રાજા સુધીનું જે રાજ કર્યું છે ત્યાં સુધી આપણા દેશનું નામ અજનાબ. પણ ભરતજી જ્યારે ગાદી ઉપર આવ્યા છે તો ત્યાર પછી આપણા આ દેશનું નામ છે એ ભરત એવું પડ્યું. પછી અપભ્રંશ થતા ભારત એવું પડ્યું. અને બીજું બતાવેલું છે કે દુષ્યંત અને શકુંતલા થયા છે. તો એ દુષ્યંત અને શકુંતલા એના દીકરાનું નામ પણ ભરત. તો એવા એના નામ ઉપરથી પણ ભરત એવું બોલાય છે. ત્યાર પછી આ વૃષભદેવજી જે હતા એ વૃષભદેવજીના જે દીકરાઓ થયા એના વંશની વાત કઈ સંભળાવે છે. વૃષભદેવજીનું જે આખ્યાન જે છે તો એ વૃષભદેવજીનું આખ્યાન એટલે જૈન પંથની અંદર વપરાય છે. જૈન લોકો છે આ પાંચમા સ્કંદને વધારે માને છે અને એમાં વૃષભદેવજીનું આખ્યાન આવે છે. એમાંથી જૈન ધર્મની ઉત્પત્તિ થઈ છે. અને આ જૈન ધર્મની ઉત્પત્તિ થાય અને વૃષભદેવજી જે જે જગ્યા ઉપર રહ્યા એવા 24 તીર્થંકરો થયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તો આ જ રીતના વંશવારસો જ્યારે આગળ વધે છે તો એવા વંશવારસાની અંદર આગળ જતા જતા સુમતિ, રાષ્ટ્રકૂટ, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ આ પંચજની જે હતા એ ભરતજીએ પંચજની સાથે લગ્ન કર્યા ત્યારે એને ત્યાં દીકરાઓ થયા છે. પણ આ જે ભરતજી હતા વૃષભદેવજીના પુત્ર એટલે ભરતજી, પણ ભરતજીને 3 જન્મ લેવા પડે છે. કારણ કે વાસના આ ભરત જ્યારે ગંડકી નદીની પાસે બેસી રાજપાટનો ત્યાગ કરી અને ભગવાનમાં લીન થયા છે ત્યારે એવા સમયની અંદર ભરતજી જ્યારે એક વખત સ્નાન કરવા માટે ગયા તો ત્યાં ત્યારે ગર્ભવતી એક હરણી આવી અને સિંહે જે ત્રાડ મારી છે એનાથી ગભરાય અને હરણીએ ઠેકડો માર્યો એટલે એનો જે ગર્ભ હતો તે સ્રવી ગયો. ગર્ભ સ્રવી ગયો પાણીમાં અને હરણી સામે હરણી છે થોડીક વાર ભરતજી સામું જોવે, થોડીક વાર હરણ સામું. એટલે ભરતજી સમજ્યા કે હરણી મને આનું બચ્ચું સોંપવામાં આવે છે. એટલે ભરતજી એને બચ્ચાને હાથમાં લઈ હાથમાં ગંડકી નદીનું પાણી લઈ હરણીના મુખમાં મૂક્યું એટલે હરણીએ દેહ બદલ્યો. ત્યારે આ વૃષભદેવ ભરતજી હતા એ હરણીને લઈ અને જ્યારે ગયા છે જે ધ્યાન સંધ્યાને કરતા હોય ત્યારે આ હરણનું બચ્ચું છે ફૂટકા મારે ખોળામાં આવીને બેસે એટલે ભરતજી વિચાર કરે કે બિચારાને માં થોડુંક છે એટલે મારે એને માં જેવો પ્રાણ આપવો. પૂજા મૂકી દે અને બાળકનું લાલન પાલન આમ કરતા કરતા એક વખતે એવો સમય આવ્યો ભરતજી બહાર ગયા અને હરણનું બચ્ચું આશ્રમમાં હતું. બીજા એનો પરિવાર એટલે બીજા હરણો જ્યારે ત્યાં આવ્યા છે આ બચ્ચાએ જોયું કે આપણી નાઈટ છે એટલે આ બચ્ચો હતો એની ભેગું પડી ગયું. બચ્ચું વયું ગયું. ભરતજી હતા આવ્યા આશ્રમમાં જોવે છે તો બચ્ચું મળતું નથી. એટલા બધા વ્યાકુળ થયા અને દુઃખ કરે છે કે હરણીએ એનું બચ્ચું મને સોંપ્યું હતું. હવે નહીં કદાચ સિંહ કે મારી નાખશે તો હું એને શું જવાબ આપીશ. એટલો બધો એની સાથે એને આસક્તિ થઈ ગઈ. એવી આસક્તિ થઈ ગઈ છે. અંત સમય આવ્યો અને ભરતજી જ્યારે અંત સમયની અંદર વિચાર કરતા કરતા હરણીના બચ્ચાનો વિચાર કર્યો એટલો બીજો જન્મ છે ભરતજીનો હરણી તરીકે.
ફરી પાછા હરણ તરીકે આવ્યા છે, પણ યોગ ભ્રષ્ટ જીવાત્મા છે, આગલો જન્મ યાદ છે, એ સમયની અંદર એક જ જગ્યા ઉપર બેસી અને પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યો. ફરી પાછો ત્યાં બ્રાહ્મણને ત્યાં બીજો જન્મ, ત્રીજો જન્મ ભરતજી તરીકે પાછો, ત્યારે એને જડ ભરત તરીકે નામ આપ્યું. કારણ કે એને ખબર હતી કે જો હું કોઈમાં આસક્ત થાય ને તો આ 3 વખત તો આવવું પડ્યું, ફરી પાછું આવવું. એટલે ભરતજી કોઈમાં આસક્તિ રાખતા નથી, પણ એને જડ ભરત તરીકે કીધા. રહુગણ રાજા હતા, એને જ્ઞાન આપ્યું. રહુગણ રાજાને જ્યારે જ્ઞાન આપ્યું છે, એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તો એ જ ભરતજીનું આખ્યાન છે. એ ભરતજીનું આખ્યાન સુખદેવજી મહારાજે છે, એ પરીક્ષિત મહારાજને કહી સંભળાય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આવા જ ભરતજીના વંશની અંદર આગળની જે કથાઓ છે, તો એ આગળની કથાની અંદર સમજાવતા કહું છું કે મનુષ્ય છે બ્રહ્માંડ કોષનું જે વર્ણન છે એ સાંભળે છે કે આ ભરતજીએ એના વંશવારસાઓ છે, અને જે આખું આ બ્રહ્માંડ છે, તો એ આખા બ્રહ્માંડનું જે છે, તો એ જે વર્ણન એનું જે સાંભળે છે અને શ્રદ્ધાપૂર્વક એનું પાન કરે છે, તો એને ભક્તિ જે છે એની ભક્તિ વિશુદ્ધ થાય છે. અને આવો જીવાત્મા છે શુદ્ધ અને પવિત્ર બને અને જીવાત્મા જે છે એ સદગતિને પ્રાપ્ત કરે છે. આટલું કહે અને સુખદેવજી મહારાજે 5મા સ્કંદના 26 અધ્યાય કરી અને અધ્યાયને વિરામ આપ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 6ઠા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ હતા, કહેવે છે કે રાજા, ભગવાન વાંગમય સ્વરૂપના આ 6ઠા સ્કંદની અંદર ભગવાનનો એ ડાબુ સાથળ છે. હવે આ ડાબા શાસનની અંદર આ જે 6ઠો સ્કંદ છે, તો એ 7થા સ્કંદની અંદર એ પોષણ લીલા બતાવે છે. અને આ પોષણ લીલાની અંદર અજામિલનું આખ્યાન બતાવ્યું છે, પ્રચેતાઓની કથા બતાવી છે, દક્ષની કથા બતાવી, નારદજી અને નારદજીને દક્ષ જે શ્રાપ આપ્યો છે એની કથા કરી છે. ત્યાર પછી બૃહસ્પતિ હતા, એને દેવતાઓનો ત્યાગ કર્યો એની કથા છે, અને દેવતાએ વિશ્વરૂપને દેવગુરુ બનાવ્યા એની કથા છે. અને નારાયણ કવચનો મહિમા બતાવ્યો છે, કારણ કે નારાયણ કવચ છે શ્રેષ્ઠ અને ઉત્તમ છે. કથાઓ ઘણી લાંબી છે, પણ આપણે સુધી પ્રહલાદ સુધી જવાનો આનંદ કરવાનો છે. તો આ નારાયણ કવચ છે શ્રેષ્ઠ અને ઉત્તમ છે. એક બ્રાહ્મણે આ નારાયણ કવચ જ્યારે સિદ્ધ કરેલું છે, અને ત્યારે વિશ્વરૂપ હતો, પોતાની પત્નીઓ સાથે વિમાનમાં બેસીને નીકળ્યો, અને એનું જે કોળિયું પડ્યું હતું ત્યાંથી નીકળ્યો, એટલે આખું આ વિમાન હતું ઊંધું વળી ગયું. ત્યારે એણે જ્યારે ઋષિને પૂછ્યું છે, ત્યારે કીધેલું છે કે એને નારાયણ કવચ કરેલું છે, એટલે એના જે હાડકાઓ પડ્યા હતા આ બધા જ એને પ્રાચી તીર્થની અંદર વધાર્યા છે. પ્રાચી તીર્થ એટલે સોમનાથની પાસે, તો ત્યાં જેને બધા અસ્થિઓ પધરાવ્યા છે. અને એ જ નારાયણ કવચ ઇન્દ્રને જ્યારે શીખવાડ્યું છે, અને એ ઇન્દ્રએ જ્યારે છે વૃત્રાસુર સાથે યુદ્ધ કર્યું, અને એ વૃત્રાસુરની સાથે યુદ્ધ કરી અને નારાયણ કવચથી એનું રક્ષણ કર્યું, અને નારાયણ કવચથી રક્ષણ કર્યું છે. આટલું બધું શ્રેષ્ઠ અને ઉત્તમ એવું નારાયણ કવચ બતાવ્યું છે. અને એ જ નારાયણ કવચ છે, તો નારાયણ કવચ આમ તો ભાગવતમાં બતાવ્યું કે નાનું બાળક હોય તો એને નજર કે એવું લાગેલું હોય ને, તો આ નારાયણ કવચનો પાઠ કરે છે તો પણ બાળક નજરમાંથી મુક્ત થાય છે. કારણ કે એમાં નારાયણ કવચની અંદર આપણું જે આ શરીર છે, આ દિશાઓ, તો એ આપણા શરીરનું રક્ષણ, અંગનું રક્ષણ, એક એક ભગવાન આપણા અંગનું રક્ષણ કરે એ નારાયણ કવચમાં બતાવ્યું છે. એમાં અંગન્યાસ બતાવ્યો કે નારાયણ કવચ કરતા કરતા એક એક અંગન્યાસ કરો. આમ અંગન્યાસ કરવામાં આવે એટલે ભગવાન આપણા શરીરનું રક્ષણ કરે. આવું શ્રેષ્ઠ અને ઉત્તમ એવું નારાયણ કવચ બતાવ્યું. અજામિલની કથા છે, તો અજામિલ જે છે બ્રાહ્મણ છે, બધું જાણે છે, પણ યુવાવસ્થાની અંદર બગડ્યો છે. સંતોએ એને કીધું એટલે એના દીકરાનું નામ નારાયણ રાખ્યું. ભૂલમાં પણ એના દીકરાનું નામ નારાયણ લીધું એટલે એને મોક્ષની પ્રાપ્તિ થઈ. આવી અજામિલની કથા પણ બતાવેલી છે. અને દક્ષ